ભાભર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરમાં આખલા યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો દિન પ્રતિદિન ત્રાસ વધી ગયો છે, જેમાં ગઈકાલે ભાભર જૂના નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3માં જાહેર રસ્તાઓ પર અચાનક આખલા યુદ્ધ થતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો અવરજવર કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। ભાભરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જાહેર રસ્તાઓ પણ બ્લોક કરી નાખી અડીંગો જમાવીને ઊભા હોય છે। તેમ છતાં તંત્ર કુંભકર્ણની જેમ નિંદ્રામાં સૂઈ રહ્યો છે। ક્યારે જાગશે? ભાભરમાં ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ તેમજ ડેરીએ દૂધ ભરાવવા લોકોને આવતા જતા રખડતા ઢોરો વચ્ચેની જીવનમાં જોખમે પસાર થવું પડે છે। રખડતા ઢોર પકડવાનો બનાસકાંઠા કલેક્ટરે પાલિકા અને એજન્સીઓ દ્વારા આદેશ આપ્યો છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। રખડતા ઢોરો બાબતે ભાભર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। ભાભરમાં દિવસે ને દિવસે ઠેર ઠેર રખડતા ઢોરોનો છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વધી રહ્યો છે। રખડતા ઢોર અને આખલા યુદ્ધમાં અગાઉ અનેક નિર્દોષો એ જીવ ગુમાવ્યો છે અને ઘાયલ પણ થયા છે। ભાભરમાં રખડતા ઢોરોને તાત્કાલિક ધોરણે પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવશે કે નહીં, કે પછી નિર્દોષ લોકો ભોગ બનશે તો તંત્રની જવાબદારી રહેશે, તેવી લોકોમાં સવાલો ઉઠાવ્યા છે। ગૌશાળામાં મૂકવામાં આવે તેવી લોક માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા, ભાભર।